વડોદરામાં માંજલપુર આધ્યાત્મિક સંકુલ ખાતે યોજાયો નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ. વડાપ્રધાન નરેન્દ્રજી મોદીના 75મા જન્મદિવસ ઉપલક્ષમાં યોજાયો કાર્યક્રમ. વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી બ્રજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં યોજાયો કેમ્પ. શહેરની સ્કૂલ, કોલેજ અને ખાનગી સંસ્થાઓના મળીને 750 જેટલા યુવાઓના કરાયા થેલેસેમિયા ટેસ્ટ. વીવાયઓ સંસ્થાઓ દ્વારા વિશ્વભરમાં આ કેમ્પનું કરાશે આયોજન. 1 કરોડ લોકોનો કરાશે ટેસ્ટ. થેલેસેમિયા સાથે લડવાની કોઈ સ્વયંભૂ જોડાયા હતા. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયોના તત્વાવધાનમાં આખા ભારતમાં ચાલી રહેલા 1 કરોડ થેલેસેમિયા ફ્રી ટેસ્ટના પ્રોજેક્ટ અંતર્ગત આજે રજધામ આધ્યાત્મિક સંકુલ વડોદરા ખાતે વિશ્વ નેતા, લોકપ્રિય, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસના ઉજવણીના ઉપલક્ષમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો દ્વારા આજે 750 ફ્રી થેલેસેમિયા ટેસ્ટિંગનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો. ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા બાળકો અને યુવાનો, ખાસ કરીને સિગ્મા યુનિવર્સિટીથી અહીંયા જોડાયા. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો નરેન્દ્રભાઈ મોદીજીના જે જીવનના અંદર રહેલા જે સૂત્રો છે એને બાળકો સુધી અને યુવાનો સુધી આ કાર્યક્રમના માધ્યમથી પહોંચાડી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીજીનું જીવન એ સૌ માટે પ્રેરક છે. એક નાનું બાળક સ્ટેશન પર ચાય વેચતું અને એના અંદર એક સંકલ્પ જાગ્યો કે મારે મા ભારતીની સેવા કરવી છે. અને આ 75 વર્ષનું એમનું જીવન જુઓ, એમને આખું જીવન મા ભારતીની સેવામાં ખપાવી દીધું છે. औरों के लिए जो जीता है, औरों के लिए जो रोता है, उसका प्रत्येक कर्म गीता और हर आंसू रामायण है. આ જ ભાવને નરેન્દ્રભાઈ મોદી પોતાના જીવનમાં ચરિતાર્થ કરતા આવ્યા છે. આ પ્રસંગે ભાજપના અધ્યક્ષ જયપ્રકાશભાઈ સોનીજી, ડૉક્ટર વિજયભાઈ શાહ, કેવુરભાઈ રોકડિયા ધારાસભ્ય, સાથે અમારા હર્ષભાઈ સિગ્મા યુનિવર્સિટી, અમારા સેવાર્થી સુનિલભાઈ ગણદેવીકર, નૈમિષભાઈ ધડુક સહિતના બધા જ અગ્રગણ્ય મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે.